પ્રયાગરાજ મહાકુંભ 2025 આ વર્ષે મહાકુંભનો યોગ તીર્થરાજ પ્રયાગ ત્રિવેણી સંગમ ક્ષેત્રમાં થશે. પૂજ્ય સ્વામીજી ભગવતાનંદજીની છેલ્લી 48 વર્ષથી ગંગદેવજી વિરક્ત મંડળીના નામથી પૂર્ણ ભારતભરમાં વિચરણ કરતી એક મેવ જમાત છે, જે દેશના ખૂણે ખૂણે જઈને ધર્મ પ્રચાર અને વિચરણ કરે છે. આ મંડળીમાં સર્વ સંપ્રદાયના સંતો રહે છે. પૂજ્ય સ્વામીજીની ઓળખ આમ તો આપણા સદગુરુ શ્રી વાલદાસજી મહારાજના માધ્યમથી થઈ. પૂજ્ય વાલદાસજી એકવાર ગંગાજીમાં સ્નાન કરતા ગંગાના વેગમાં તણાયા હતા. તે વખતે સ્વામીજી ગંગાની સામેની પાળે સ્નાન કરતા અચાનક આવું દ્રશ્ય નિહાળતા સ્વામીજી વહેતા પૂરના પાણીમાં ઝંપલાવી વાલદાસજીને બહાર કાઢી યોગ્ય સારવાર આપી હતી. તે દિવસે પૂજ્ય વાલદાસજી સ્વામીને પૂજનીય ભાવથી નિહાળતા પૂજ્ય સ્વામીજીની મંડળી પ્રયાગ કુંભ ક્ષેત્રમાં વિશાળ આયોજન કરતા રહ્યા છે. આ કુંભમાં ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી બહોળી સમુદાયમાં જોડાયેલ છે. પંજાબથી આવતા હિન્દુ, શીખ ગુરુદ્વારના વિશેષ સેવકો અહીં પોતાની સેવા અર્પણ કરે છે. આ વર્ષે લાગનાર મહાકુંભ પ્રયાગ 2025માં બૃહદ રૂપમાં આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ગુજરાત, કચ્છ, પંજાબ તથા પૂજ્ય સ્વામીજીના ભક્તો માટે આવાસ ભોજન ભંડારની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે 8 એકરમાં વિશાળ કેમ્પનું આયોજન છે, જેમાં 450 સંત મહાપુરુષોનું આવાસ, 170 ટેન્ટ સિટીના ટેન્ટ અને આજુબાજુમાં કમસે કમ 150 ટેન્ટ અને અન્ય રૂમોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીં વિશેષ કુંભમાં આવતા વિરક્ત સંન્યાસીઓ સેવાનો અનેરું મહાત્મ્ય છે. વિરક્તોનું આવાસ ભોજન અહીં મુખ્ય ધ્યેય હોય છે. પ્રત્યેક દિવસના ભંડારમાં 7000 માણસોનું ભોજન શુદ્ધ ઘીથી તૈયાર કરવામાં આવે છે. આમ 1 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી 40 દિવસનું અનુષ્ઠાનમાં ભોજન વ્યવસ્થામાં 3,50,000 માણસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આવાસ માટે આવતા યાત્રીઓની ટેન્ટ, પ્લેરૂમ અને પગોડા જેવા અસ્થાયી સ્વરૂપની વ્યવસ્થા છે. અહીં સામગ્રીની વાત કરીએ તો આ સામગ્રીમાં અમૂલના દેશી ઘીના 700 જેટલા ટીન, 10 ટન બાસમતી ચોખા, 8 ટન સાકર અને અન્ય વિવિધ સામગ્રીનો સ્ટોક પણ રાખવામાં આવ્યો છે. મુખ્યત્વે કચ્છ કડવા પાટીદાર સમાજથી આવતા પૂજ્ય ભારતી દીદી, પૂજ્ય કારશીન જ્યોતિર્માનંદ, હિમાલયથી પૂજ્ય નારાયણપુરીજી, પંજાબથી શ્રી નારાયણપુરી કડવાનું વાડે અને કેનેડા અને પંજાબના મોઘા પ્રાંતથી આવતા સંત મહેશ મુનિનો સહકાર્ય અને વ્યવસ્થાનો અનુભાગ છે. પર્વ નિમિત્તે 2000 ગરમ સાલ, 2000 બ્લેક કેટ, 2000 કટીવસ્ત્ર, ડ્રાયફ્રૂટના યજમાનોને સંતો સેવા માટે પોતાનું યોગદાન અર્પણ કરે છે. 3 મુખ્ય શાહી સ્નાન 14 જાન્યુઆરી, 29 જાન્યુઆરી, 3 ફેબ્રુઆરી. આમ 40 દિવસના મહાકુંભમાં 45 કરોડ યાત્રીઓ આવવાનું અનુમાન છે. સરકાર તરફથી અલભ્ય વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે અહીં આ રીતે વ્યવસ્થાનું આયોજન પ્રયાગરાજમાં કરવામાં આવ્યું છે. શું નામ તમારું? હરિઓમ. લહેરી ભાનુશાલી, કચ્છ ગામ નલિયા, એમ તો મુંબઈ. આજે તમે જોઈ રહ્યા છો એ ગંગદેવજી વિરક્ત મંડળી, અને આ મંડળી ગત 50 વર્ષોથી ભારતભરમાં વિરક્ત સંન્યાસીઓને લઈને વિચરણ કરે છે. અમારો તાત્પર્ય એ જ હોય છે કે ભારતભરમાં ધર્મના પ્રચારાર્થે આ અમારા સંન્યાસીઓ ભારતના ખૂણે ખૂણે ભ્રમણ કરે છે. કુંભનો જ્યારે સમય આવે છે, કુંભની પ્રણાલી એ અમારી અંતર્ગત જ્યારે આવે છે, ત્યારે કુંભ પ્રણાલીમાં અમે 4 જગ્યાએ ટેન્ટ લગાવીએ છીએ. હરિદ્વાર હોય, ઉજ્જૈન હોય, પ્રયાગરાજ હોય કે નાસિક. અત્યારે તમે મહાકુંભ પ્રયાગરાજ 2025માં કર્યા છો. આ વ્યવસ્થામાં તમે જોઈ શકો છો, આપની આ વ્યવસ્થામાં ટોટલ 250 ટેન્ટ છે. અત્યાર સુધી આપણી પાસે 43,700 માણસ આવીને ચાલ્યા ગયા છે. અત્યાર સુધી અમારો જે ભોજન છે એ ભોજનમાં 3
દરેક સમાજને અહીં આવવાની છૂટ છે. લોકોને અમે આજે જોઈ શકો છો પંજાબી તમારી સંઘો બેઠા છે, હરિયાણાવાળા બેઠા છે, જમ્મુ કાશ્મીરવાળા બેઠા છે, મધ્યપ્રદેશથી ગુર્જર પ્રદેશના બધા અહીંયા છે, ગુજરાતના તમામે તમામ, કચ્છથી લઈ સૌરાષ્ટ્ર બનાસકાંઠાના લોકો અહીંયા બેઠા છે. કોઈ પ્રદેશને કોઈ પાબંદી નથી. જ્યાં જ્યાં સ્વામીજીએ અમારી મંડળી વિચરણ કરી છે અને એ અમને ઓળખે છે એ આવીને અહીંયા પોતાનો આવાસ કરી શકે છે. તમારા ભાનુશાલી સમાજના કેટલા માણસો અહીંયા અત્યાર સુધી 1980 અને આજ જે 350 થશે એટલે 2200 જેટલો અમારો લિસ્ટ ભાનુશાલીઓનો થઈ જશે. તદનંતર ટોટલ 46,000 માણસોનો નિવાસ થઈ એમાં 30% તમે અન્ય સ્ટેટ્સના પકડો, બાકી બધા આપણે ગુજરાત સ્ટેટમાંથી આવ્યા છે. ઠીક છે. बना के लेके बाकी बने दे बदलने वाले हम जाएंगे लीला बजाएंगे थोड़ी देर हम देखें. श्री प्रयागराज महाकुंभ में श्री गंगदेव जी व्रत मंडली में जन सैलाब, संतों का सैलाब, संत महात्माओं की कृपा से निकल नहीं रहा हर हर महादेव महादेव. जय हो